બધા મિત્રોને મારા પ્રણામ। શેર બજારની અંદર જ્યારે આપણે કામ કરવા આવીશી સ્ટોક માર્કેટની અંદર, ત્યારે કોઈ પણ કંપનીને આપણે બાય કરતા હોય તો જરાક એની ફંડામેન્ટલ ઉપર પણ નજર મારી લેવાય। આપણે કોઈ એવું કંપનીની બહુ મોટી ડિટેલ તો આપણે ન કાઢી શકીએ, પણ જે એનું બેઝિક ફંડામેન્ટલ છે, આપણે જે દેખાય છે તેની ઉપર તો આપણે નજર મારી શકીએ। તો આપણે એ નજરમાં લઈ આપણે જે ફંડામેન્ટલ છે તે, તો એમાં શું શું વસ્તુ આપણે જોઈ ફંડામેન્ટલની અંદર અને કઈ રીતે એમાં કામ કરાય જોઈને, તે વસ્તુ હું તમને સમજાવું જેટલી મને સમજ છે તેટલી। તો શેર બજારની અંદર કોઈ પણ કંપની બાય કરતા પહેલાં આપણે શું જોવું કે બુક વેલ્યુ જોવાની, પી રેશિયો જોવાનો, ઈપીએસ રેશિયો જોવાનો, આરઓઈ આરઓસી જોવાની, એટલી વસ્તુ આપણે જોવાની। અને કોઈ કંપની માથે ડેપ નથી કાં વધારે ન હોવી જોઈએ, બે વસ્તુ આપણે જોવાની। કોઈ પણ કંપની માથે ડેપ ન હોય તે વધારે સારું, અને હોય તો પણ ઓછી હોવી જોઈએ। આટલી વસ્તુ આપણા માટે જોવા લાયક છે। અને પી રેશિયો હંમેશા કેટલો હોવો જોઈએ, તો પી રેશિયો હંમેશા 20થી ઉપર ન હોવો જોઈએ, કે 15નો હોય, 18નો હોય, 20નો હોય, 10નો હોય, 12નો હોય, ત્યાં લગીનો પી રેશિયો આપણા માટે સારો કહેવાય। અને જેમ કે ઈપીએસ રેશિયો, તો ઈપીએસ રેશિયો આપણા માટે પણ 25નો હોય, 20નો હોય, 45નો હોય, તે આપણા માટે સારું કહેવાય। હવે માની લો કે 20નો પી રેશિયો છે, તો ઈપીએસ પણ 20નો છે, તો આપણા માટે છતાં પણ સારું કહેવાય। ઈપીએસ 25નો હોય, 30નો હોય તો પણ સારું કહેવાય, 20નો પી હોય એટલા માટે। તો આ રીતે માર્કેટને સમજવાની કોશિશ કરવાની ફંડામેન્ટલની અંદર। અને આરઓઈ આરઓસી બંને 15ની હોય, 12ની હોય, 10ની હોય, તે વધારે સારું કહેવાય। કોઈમાં તો 5ની હોય, 7ની હોય, તે પણ સારી કહેવાય, પણ મતલબમાં આપણે રિટર્ન થોડુંક ઓછું આપી શકે, કેમ કે કમાણી ઓછી કરે છે। પણ 15ની, 20ની એવી રીતના હોય તો સારું કહેવાય કે વધારે કમાણી કરે છે તે કંપની। અને બુક વેલ્યુની અંદર આપણે શું જોવું પડે કે કોઈ પણ કંપની છે કે એક શેર છે, પ્રાઇસ એનો પ્રાઇસ 100 રૂપિયા ચાલે છે, કોઈ પણ કંપનીનો શેરની પ્રાઇસ 100 રૂપિયા ચાલે છે, તો તેનો ભાવ બુક વેલ્યુ પણ 100 રૂપિયા છે અને શેરનો ભાવ પણ 100 રૂપિયા છે, તો આપણા માટે સારું કહેવાય એ વસ્તુ। અને બુક વેલ્યુ 100 રૂપિયા છે, શેરનો ભાવ 300 રૂપિયા છે, 400 રૂપિયા છે, તો તે સારું ન કહેવાય। બુક વેલ્યુ કરતાં 1 ગુના કાં 1.5 ગુના બસ એટલું જ મોંઘું હોય તો સારું કહેવાય, કેમ કે તો આપણે એમ લાગે કે હજી અહીંથી ભાવ ઉપર જઈ શકશે, પણ પહેલેથી જ જો ભાવ ઉપર હોય તો આપણા પૈસા બને નહીં, અને શેર માઇનસ આવી શકે અને આપણા પૈસા પણ માઇનસ થાય। કેમ કે બુક વેલ્યુ કરતાં 4 ગુના 5 ગુના ભાવ ઉપર છે એટલા માટે। તો આટલું વસ્તુ તમારે ફરજિયાત જોવું શેર બજારની અંદર। આપણે જ્યારે કામ કરતા હોય કોઈ પણ સ્ટોકની અંદર, બુક વેલ્યુ જોવાની, પી રેશિયો જોવાનો, ઈપીએસ રેશિયો જોવાનો, અને કોઈ કંપનીમાંથી ડેપ નથી ને એ જોવાની, સારું કહેવાય ડેપ ન હોય। અને હોય તોય પણ ઓછી હોવી જોઈએ, અને વધારે લોન હોય કંપની માથે તોય સારું ન કહેવાય। તો આટલી વસ્તુ તમારે ફરજિયાત જોવું શેર બજારની અંદર જ્યારે કામ કરતા હોય તઈ ફંડામેન્ટલ પ્રમાણે। તો અહીંયા આ વસ્તુની તમારે નજરમાં રાખી, ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે ફંડામેન્ટલની અંદર।